મહાશિવરાત્રિ નામ સાંભળતા જ મનમાં ભક્તિ, વૈરાગ્ય અને આત્મશાંતિનો અહેસાસ ઉઠે છે. વર્ષમાં આવતો આ પાવન દિવસ ભગવાન શિવની આરાધનાનો સૌથી મહત્ત્વનો અવસર માનવામાં આવે છે, જેમાં ઉપવાસ પણ ખૂબ જ મહત્ત્વનું છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉપવાસ દરમિયાન ભક્તો માત્ર ભોજન નથી કરતા, પરંતુ શિસ્ત, સંયમ અને સાદગીનું પાલન કરે છે. તેમ છતાં શરીરને ઉર્જા મળે તે માટે ફરાળી આહારનું ખાસ મહત્ત્વ છે. પરંપરાગત રીતે સાબુદાણાની ખીચડી, દહીં ખીચડી, સાબુદાણાના વડા, ફરાળી ફરસાણ અને ચીકી જેવી વાનગીઓ ઉપવાસમાં વધુ જે પ્રચલિત છે. આ વાનગીઓ ઘરે જ બનાવવાની એક પરંપરા છે, પરંતુ આજના વ્યસ્ત જીવનમાં નોકરિયાત વર્ગ અને વેપારીઓ અને બહાર ગામથી આવેલા ભક્તો માટે ઘરે જ બનાવવું હંમેશા શક્ય બનતું નથી. એવા સમયે નવસારી શહેરના જે ઉપવાસીઓ માટે આશીર્વાદરૂપ બને છે. માત્ર 2 એવા સ્થળ છે જ્યાં વર્ષના 365 દિવસ શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરાળી આહાર ઉપલબ્ધ છે. લુન્સીકુઈ પાસે અને આવેલા ભેરુલાલ ખીચડીવાળા અને સાથે બીજી શાખા તેમની છાપરા રોડ પાસે આવેલ છે. નવસારીમાં ફરાળી ભોજનનું વિશ્વસનીય નામ બની ચૂક્યું છે. ત્યારે અહીંની ખાસિયત માત્ર સ્વાદ નહીં, પરંતુ શુદ્ધતા અને પરંપરા છે. ઉપવાસના નિયમોને ધ્યાનમાં રાખીને તૈયાર થતી સાબુદાણાની ખીચડી એવી હોય છે કે એક વખત આરોગો તો વારંવાર યાદ આવે. માત્ર 50 રૂપિયામાં મળતી ભરપેટ આ સાબુદાણાની ખીચડી ઉપવાસ દરમિયાન શરીરને પૂરતી ઉર્જા આપે છે. ત્યારે આ ઠંડક આપતી દહીં ખીચડી છે 6 જેટલી અલગ અલગ વેરાયટીમાં ફરાળી ફરસાણ અને 5 જેટલી જાતની ચીકી અને ઉપવાસને સ્વાદિષ્ટ બનાવે છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયથી આ સ્થળ ઉપર નવસારીના ભક્તોમાં વિશ્વાસનું પ્રતીક બની ગયું છે. અને અહીં મહાશિવરાત્રિ ઉપવાસ દરમિયાન તો ખરું, પરંતુ સામાન્ય દિવસોમાં પણ લોકો અહીંની દહીં ખીચડી અને સાબુદાણાની ખીચડી ખાવાનું ભૂલતા નથી. ત્યારે અહીં વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જે ઉપવાસ કરતા તમામ ભક્તો છે તે અહીં આરોગવા માટે આવે છે. મારું નામ ભેરુલાલ છે. મેં નવસારીમાં 15 વર્ષથી સાવરિયા ફરાળી ખીચડીના નામથી વ્યાપાર કરતો છું. और એમાં સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા, ફરાળી પેટીસ, બટાકાનું શાક, પૂરી અને બધી ફરાળી વેફરો અને ફરાળી ભાખરવાળી, ફૂલવાળી બધા તમામ જાતના આઈટમો વેચું છું. એ ઉપવાસ માટે મારે સારી ભીડ થાય છે અને સારો ટેસ્ટ છે. ઉપવાસમાં ટેસ્ટમાં 20-50 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે और 80 રૂપિયા સુધી હોય. ખીચડીની આઈડિયા કેવી રીતે આવી? એટલે એ અમારો કાકાનો પોયરો ત્યાં સુરતમાં કરે છે. 2000 થી ચાલુ છે ત્યાં ગોરધર રોડ પર. કઈ કઈ વસ્તુ નાખવામાં આવે? એમાં સાબુદાણા, બટાકા, ફરાળી ચેવડો, મસાલો, સિંધો મીઠું, ખાંડ, લીંબુ, ધાણા